હવે વાત કરીએ આપણે સંસદ સત્ર અને તેનું સમાપન. વાત કરીએ આપણે સંસદ સત્ર. સંસદ છે સંસદની બેઠકોને સત્ર કહે છે. બંધારણના અનુચ્છેદ 85(1) અનુસાર રાષ્ટ્રપતિ સંસદના દરેક ગૃહની બેઠક પોતાને યોગ્ય લાગે તે સમયે અને સ્થળે વખતોવખત બોલાવી શકે છે. પરંતુ સંસદના બે સત્ર વચ્ચે 6 મહિનાથી વધુ અંતર ન હોય તેનું પણ ધ્યાન રાખે છે. આથી વર્ષમાં ઓછામાં ઓછી 2 સત્ર બોલાવવા ફરજિયાત છે. અનુચ્છેદ 85(2) અનુસાર રાષ્ટ્રપતિ પાસે બે શક્તિઓ અથવા અધિકારની જોગવાઈ કરેલ છે. પહેલું છે મંત્રીપરિષદની ભલામણથી રાષ્ટ્રપતિ કોઈપણ ગૃહમાં સત્રાવસાન અથવા સત્ર સમાપ્તિ કરી શકશે. અને બીજું છે રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકશે. પરંપરા અનુસાર સંસદના નિયમિત 3 સત્રો તથા વિશેષ સત્રનું આયોજન પણ કરવામાં આવે છે. પહેલું છે બજેટ સત્ર છે ફેબ્રુઆરીથી મેમાં. આ વર્ષનું પ્રથમ સત્ર હોય છે, જેની શરૂઆત રાષ્ટ્રપતિના ભાષણ દ્વારા થાય છે, જેને આભાર પ્રસ્તાવ કહે છે. આ સત્ર છે જે સૌથી લાંબુ તથા મહત્વનું સત્ર ગણાય છે, કારણ કે આ સત્રમાં દેશના બજેટની મંજૂરી આપવામાં આવે છે. બીજું છે મોનસૂન સત્ર અથવા ચોમાસુ સત્ર, જે જુલાઈ-સપ્ટેમ્બરની અંદર. અને ત્રીજું છે શિયાળુ સત્ર, જે નવેમ્બર-ડિસેમ્બર. આ સત્ર છે સૌથી નાનું સત્ર ગણાય છે, શિયાળુ સત્ર. હવે વાત કરીએ સંસદનું વિશેષ સત્ર. વિશે વાત કરીએ તો રાષ્ટ્રપતિને યોગ્ય લાગે ત્યારે જે તે વિષય પર વિશેષ સત્ર બોલાવી શકે છે. આ સત્ર છે સંસદના સદસ્યોને મોકલવામાં આવતા આમંત્રણની સૂચનામાં ઉલ્લેખિત કોઈ વિશેષ વિષય માટે આયોજન કરવામાં આવે છે, અને આ સત્રમાં અન્ય કોઈ વિષય પર ધ્યાન આપવામાં આવતું નથી. આ સત્ર છે સંસદના નિયમિત સત્ર હેઠળ અથવા બહાર યોજાઈ શકે છે. ઉદાહરણ તરીકે 2017માં જીએસટીના અમલ માટે મધ્યરાત્રિએ બોલાવવામાં આવેલ સત્ર હતું. રાષ્ટ્રપતિને વિશેષ સત્ર બોલાવવાની શક્તિ અનુચ્છેદ 85(1) માંથી પ્રાપ્ત થાય છે. વિશેષ સત્ર પણ અન્ય 3 સત્રોની જેમ સંસદની એક પરંપરા છે. નોંધ છે બજેટ સત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર કે વિશેષ સત્ર વગેરે શબ્દોનો બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ વ્યવહારિક સરળતા માટે ઉપરોક્ત શબ્દોનો ઉપયોગ પરંપરા મુજબ કરવામાં આવે છે. જ્યારે સંસદને ચલાવવું આવશ્યક હોય ત્યારે સંસદને ચલાવવા જરૂરી એવા એક વર્ષમાં ન્યૂનતમ દિવસો નિર્ધારિત નથી. વાત કરીએ સ્થગન અથવા સત્ર મોકૂફી. સ્થગન અથવા સત્ર મોકૂફી. ગૃહના એક સત્રમાં ઘણી બેઠકો હોય છે. જે તે ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિ દ્વારા સંસદના ચાલુ સત્ર દરમિયાન જાહેર કરવામાં આવતા સંક્ષિપ્ત અવકાશને સ્થગન કહેવામાં આવે છે. સ્થગન મિનિટ, કલાક, દિવસ કે અઠવાડિયું હોઈ શકે છે. સામાન્ય રીતે ગૃહની દિવસમાં 2 બેઠકો થતી હોય છે, જેનો સમય મોટાભાગે 11 થી 1 અને 2 થી 6 સુધીનો હોય છે. સ્થગનથી ગૃહનું અધિવેશન એટલે કે સત્ર સમાપ્ત થઈ જતું નથી, પરંતુ ગૃહની કાર્યવાહી સૂચિત સમય એટલે કે અમુક સમય આપવામાં આવ્યો હોય, સૂચિત સમય સુધી સ્થગિત થઈ જાય છે. સ્થગનની અસર પૂરી થયા પછી ગૃહનું અગાઉનું બાકી રહેલું કામ ચર્ચા આગળ ચાલે છે. તેનાથી ખરડો પસાર કરવાની પ્રક્રિયા પર કોઈ અસર થતી નથી. અનિશ્ચિત કાળ માટે સ્થગન. જ્યારે અનિશ્ચિત કાળ માટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવે તો તેને અનિશ્ચિત કાળ માટે સ્થગન અથવા સાઇન ડાય કહેવામાં આવશે. અંગ્રેજીમાં સાઇન ડાયનો અર્થ થાય છે કે
આગામી બેઠકનો દિવસ નક્કી કર્યા વગર સામાન્ય રીતે ગૃહના અંતિમ દિવસે ગૃહને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવે છે. હવે વાત કરીએ આપણે સત્રાવસાન અથવા સત્ર સમાપ્તિ. સત્રાવસાન એટલે સત્રની સમાપ્તિ. બંધારણના અનુચ્છેદ 85(2) ક અનુસાર રાષ્ટ્રપતિ વખતો વખત ગૃહની અથવા બેમાંથી કોઈ પણ ગૃહની સત્રાવસાન અથવા સત્ર સમાપ્તિ કરી શકશે. સંસદના ગૃહોનું સત્રાવસાન રાષ્ટ્રપતિ દ્વારા મંત્રી પરિષદની સલાહથી કરવામાં આવે છે. ગૃહમાં સત્રાવસાનની પ્રક્રિયામાં અગાઉના ગૃહના કાર્યો અથવા ખરડાઓ સમાપ્ત થતા નથી. હવે વાત કરીએ આપણે સ્થગન અને સત્ર સમાપ્તિ વચ્ચેનો તફાવત શું છે એની વાત કરીએ. સ્થગન અને સત્ર સમાપ્તિ વચ્ચેનો તફાવત. સ્થગન એ સત્ર છે, સત્રને નહીં પણ બેઠક સમાપ્ત થાય છે. સ્થગન છે એનો મતલબ સત્ર સમાપ્ત થતો નથી, પરંતુ જે બેઠક બોલાવી હોય તે બેઠક સમાપ્ત થઈ જાય છે. સત્ર સમાપ્તિમાં શું હોય છે? સત્ર સમાપ્તિ તે બેઠક સમાપ્ત થઈ જાય છે અને ગૃહના સત્રને પણ સમાપ્ત કરે છે. સ્થગનની સત્તા સભાપતિ પાસે હોય છે અને સત્ર સમાપ્તિની સત્તા રાષ્ટ્રપતિ પાસે હોય છે. સ્થગન તે કોઈ ખરડો કે ગૃહમાં વિચારાધીન કામ પર અસર કરતું નથી, કારણ કે તે કામ ફરીથી મળનારી બેઠકમાં કરવામાં આવે છે. સત્ર સમાપ્તિ તે પણ કોઈ ખરડો પર કોઈ અસર કરતું નથી, પરંતુ બાકી રહેલા કામ માટે આગળના સત્રમાં નવી નોટિસ આપવી પડે છે. હવે વાત કરીએ દીર્ઘાવકાશ અથવા વિશ્રાંતિ કાળ. સત્રાવસાન અને નવા સત્રની શરૂઆત વચ્ચેના સમયને દીર્ઘાવકાશ કહે છે. વાત કરીએ વિસર્જન અથવા વિઘટન. વિસર્જન સત્ર સમાપ્તિથી અલગ છે. સત્ર સમાપ્તિ ગૃહના એક સત્રને સમાપ્ત કરે છે, જ્યારે વિસર્જન ગૃહને જ સમાપ્ત કરી દેશે. રાજ્યસભા કાયમી ગૃહ હોવાથી તેનું વિસર્જન શક્ય નથી. લોકસભાને વિસર્જન કરવાની શક્તિ ભારતમાં રાષ્ટ્રપતિને આપવામાં આવી છે. બંધારણના અનુચ્છેદ 85(2) ખ અનુસાર લોકસભાનું વિસર્જન કરી શકાશે. કોણ કરી શકે? રાષ્ટ્રપતિ કરી શકે. નોંધનીય છે કે સામાન્ય પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહથી જ લોકસભાનું વિસર્જન કરી શકે છે. કેટલીક અપવાદરૂપ બાબતોમાં રાષ્ટ્રપતિ જે તે મંત્રી પરિષદની સલાહને અસ્વીકાર કરી શકે છે. જેમ કે જો મંત્રી પરિષદ લોકસભામાં વિશ્વાસનો મત હારી ગઈ હોય અને તે પછી રાષ્ટ્રપતિને લોકસભા વિસર્જિત કરવાની સલાહ આપે, તો રાષ્ટ્રપતિ આ સલાહને માનવાની ના પાડી શકે છે. કાર્ય અને કોના દ્વારા? સત્ર બોલાવવું. સત્ર કોણ બોલાવી શકે છે? રાષ્ટ્રપતિ બોલાવી શકે છે. સ્થગન અથવા સત્ર મોકૂફી. કોણ રાખી શકે? જે તે ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિ હોય છે. અનિશ્ચિત કાળ માટે સ્થગન કોણ કરી શકે? જે તે ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિ. સત્રાવસાન અથવા સત્ર સમાપ્તિ કોણ કરી શકે? રાષ્ટ્રપતિ. અને વિઘટન કોણ કરી શકે છે? રાષ્ટ્રપતિ કરી શકે છે. હવે વાત કરીએ પંગુ સત્ર એટલે કે લેમ ડક સેશન. નવી લોકસભાની ચૂંટણી પછી અને મંત્રીમંડળની રચના પહેલા વર્તમાન લોકસભાના અંતિમ સત્રને પંગુ સત્ર એટલે કે લેમ ડક સેશન કહેવામાં આવે છે, જેમાં વર્તમાન લોકસભાના સભ્યો જે તે લોકસભામાં ચૂંટાયેલા ન હોય તે પણ સભ્યો ભાગ લેશે. ભારતમાં 1957 પછી હજી સુધી આવી પરિસ્થિતિ ઉદ્ભવી નથી, જ્યારે પંગુ સત્ર અમેરિકામાં સામાન્ય બાબત છે. હવે વાત કરીએ લોકસભા વિસર્જનનો પ્રભાવ. સંયુક્ત બેઠક પર વિસર્જનનો કોઈ પ્રભાવ પડતો નથી. એટલે કે કોઈ બાબતે રાષ્ટ્રપતિ દ્વારા સંયુક્ત બેઠક બોલાવી હોય અને લોકસભા વિસર્જન થાય તો પણ
નવી ચૂંટાયેલી લોકસભાની રચના થયા પછી પણ તે બાબત માટે સંયુક્ત બેઠક તે બાબત માટે સંયુક્ત બેઠક મળે છે. લોકસભાનું વિસર્જન થવાથી કેટલાક વિધેયકો સમાપ્ત થઈ જશે અને કેટલાક સમાપ્ત થતા નથી, જે નીચે મુજબ વાત કરીએ. લોકસભા અને રાજ્યસભામાં ખરડા રદ-બાતલ અંગેના સંજોગો લોકસભા, રાજ્યસભા રદ કે માન્ય. એમ જો ખરડો લોકસભામાં રજૂ થયેલ હોય તો લોકસભાની અંદર વિચારણા હેઠળ અને રાજ્યસભાની અંદર પસાર થવાનો બાકી હોય તો રદ થઈ શકે છે. લોકસભામાંથી પસાર થઈ ગયેલ હોય, કોઈ ખરડો છે લોકસભામાંથી પસાર થયેલ હોય અને રાજ્યસભા છે વિચારણા હેઠળ હોય તો પણ રદ કરી શકે છે. રાજ્યસભામાં રજૂ થયેલ ખરડો જો રાજ્યસભામાં રજૂ થયેલ ખરડો છે તે લોકસભાની અંદર પસાર થવાનો જે બાકી હોય પરંતુ રાજ્યસભાની અંદર પસાર થઈ ગયો હોય, રાજ્યસભા છે એમાં વિચારણા હેઠળ હોય તો તે ખરડો છે રદ ન થાય. રાષ્ટ્રપતિની અનુમતિ હેઠળ રહે તો લોકસભાની અંદર પસાર થયેલ હોય અને રાજ્યસભામાંથી પણ પસાર થયેલ હોય તો પણ રદ ન થાય. રાષ્ટ્રપતિ દ્વારા પરત મોકલેલ કોઈ ખરડો હોય તો લોકસભાથી પસાર થયેલ હોય અને રાજ્યસભા પસાર થયેલ હોય પણ તે રદ થાય નહીં. લોકસભાના વિસર્જન પહેલા બંને ગૃહોની અસંમતિને કારણે પસાર ન થયેલ ખરડો રાષ્ટ્રપતિના હુકમથી સંયુક્ત બેઠક બોલાવાઈ ગઈ હોય તે રદ ન થાય. વાત કરીએ લોકસભા દ્વારા પસાર કરાયેલ વિધેયક હોય પરંતુ રાજ્યસભામાં હજી વિચારાધીન છે એટલે વિચાર ચાલુ છે તો તે રદ થશે. રાજ્યસભામાં દાખલ કરાયેલ વિધેયક કે જે રાજ્યસભામાં જ વિચારાધીન છે પણ લોકસભા પાસે ગયું નથી તે રદ થશે નહીં. રાજ્યસભા દ્વારા પસાર કરાયેલ વિધેયક પરંતુ લોકસભામાં હજુ વિચારાધીન છે તે રદ થઈ શકે છે. એવું વિધેયક કે જે બંને ગૃહોમાં અસહમતિને કારણે પસાર થઈ શક્યું નથી અને રાષ્ટ્રપતિએ લોકસભાના વિઘટનથી પૂર્વે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી હોય તે વિધેયક રદ થશે નહીં. બંને ગૃહો દ્વારા પસાર કરાયેલ વિધેયક પરંતુ રાષ્ટ્રપતિએ પુનર્વિચારણા માટે પરત કર્યું હોય તે પણ રદ થશે નહીં. બંને ગૃહો દ્વારા પસાર કરાયેલ વિધેયક અને રાષ્ટ્રપતિની મંજૂરી માટે વિચારાધીન હોય તે પણ રદ થશે નહીં. હવે વાત કરીએ આપણે સંસદમાં મતદાન વિશે વાત કરીએ તો સંસદમાં મતદાન માટે ખાસ કરીને ધ્વનિમત લેવામાં આવે છે. ગૃહમાં કોઈ ખરડો કે કોઈ પ્રશ્ન બાબતે વિવાદ થાય ત્યારે સહમતિ આપનાર જે સભ્યો હોય જેને આઈ શબ્દ ઉપયોગ કરે છે અને વિરોધી મત માટે નો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તે બાબતે કોઈ વાંધો ઉઠાવે ત્યારે અધ્યક્ષ તેઓને લોબી ખાલી કરવાનો આદેશ આપે છે. 3.5 મિનિટ પછી ફરીથી ધ્વનિમત લેવામાં આવે છે. જો કે આ પરંપરા બંધ થઈ ગઈ છે. ફરીથી વાંધો હોય તો ના માટે લાલ રંગ તથા હા માટે લીલા રંગની ચિઠ્ઠીઓ વહેંચવામાં આવે છે અને તેના પર સહી કરવાની હોય છે. હાલના સમયમાં હવે સીટ પર 3 બટન હોય છે. ના માટે લાલ હોય છે, હા માટે લીલો હોય છે અને મત ન આપવા ઈચ્છતા હોય તો કાળા રંગનું બટન દબાવી શકાય. પરંતુ ટેકનિકલ ખામી હોય તો ઉપરની ચિઠ્ઠીવાળી પદ્ધતિ અપનાવવામાં આવે છે. સંસદમાં ભાષા વિશે વાત કરીએ તો સંસદની અંદર કઈ ભાષા વપરાય છે? અનુચ્છેદ 120(1)
અનુચ્છેદ 120(1) અનુચ્છેદ 120(1) અનુસાર સંસદના તમામ કાર્યો હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં કરવામાં આવશે, પરંતુ ગૃહના અધ્યક્ષ કોઈપણ સભ્યને તેમની માતૃભાષામાં સંબોધન આપવાની પરવાનગી આપી શકે છે. અનુચ્છેદ 120(2) મુજબ અનુસાર સંસદ કાયદાથી અન્યથા જોગવાઈ ન કરે ત્યાં સુધી બંધારણ લાગુ થયાના 15 વર્ષ બાદ અંગ્રેજી સ્વતઃ સમાપ્ત થઈ જશે. એટલે કે 1965 પરંતુ રાજભાષા અધિનિયમ 1963 હિન્દીની સાથે અંગ્રેજીની અનુમતિને ચાલુ રાખે છે. મંત્રીઓ અને એટર્ની જનરલના અધિકારો વિશે વાત કરીએ તો ગૃહના સદસ્ય હોવા ઉપરાંત પ્રત્યેક મંત્રી અને એટર્ની જનરલ પાસે એ અધિકાર હોય છે કે તે ગૃહમાં પોતાનો વિચાર રજૂ કરી શકે છે, ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, બંને ગૃહની સંયુક્ત બેઠકમાં ભાગ લઈ શકે છે. તે ગૃહની કોઈપણ સમિતિમાં કે જેના તે સદસ્ય હોય તેની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન આપી શકતા નથી. એક મંત્રી તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે જેનો તે સદસ્ય નથી. એક મંત્રી જે કોઈ પણ ગૃહનો સદસ્ય નથી તે કોઈ પણ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. અહીં નોંધવું જરૂરી છે કે કોઈ મંત્રી ગૃહના સદસ્ય બન્યા વગર 6 મહિના સુધી જ મંત્રી પદ પર રહી શકે છે. હવે વાત કરીએ આપણે સંસદની કાર્યવાહી કઈ રીતે થાય છે. સંસદની કાર્યવાહી ભારતીય બંધારણના અનુચ્છેદ 118(1) અનુસાર પ્રત્યેક ગૃહને પોતાની કાર્યવાહીના નિયમો પોતે જ બનાવવાનો અધિકાર છે. સંસદની કાર્યવાહી પ્રતિદિન સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલે છે. સંસદમાં થતી કાર્યવાહી વિશે વાત કરીએ તો કે સવારના 11 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી પ્રક્રિયા થાય છે. સવારના 11 વાગે શરૂ થાય છે. પછી શું થાય છે? 11 થી 12 સુધીમાં શું થાય? પ્રશ્નકાળ થાય છે. પ્રશ્નકાળ એટલે 1 કલાક સુધી પ્રશ્નકાળ થાય છે. એમાં 3 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. પહેલું છે તારાંકિત પ્રશ્નો આવે છે, અતારાંકિત પ્રશ્નો આવે છે અને અલ્પસૂચન પ્રશ્નો આવે છે. 11 થી 12ના સમયમાં શું કરવામાં? તારાંકિત પ્રશ્નો પૂછવામાં આવશે, અતારાંકિત પ્રશ્નો અને અલ્પસૂચન પ્રશ્નો પૂછવામાં આવશે. પછી 12 થી 1 તે શૂન્યકાળ, જે 1 કલાકનો સમય છે એમાં શૂન્યકાળ થાય છે. એટલે કે કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર મૌલિક તથા તાત્કાલિન પ્રશ્નો પૂછવામાં આવે છે. એટલે કે 12 થી 1ના સમયમાં શું કરવામાં? કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર મૌલિક તથા તાત્કાલિન પ્રશ્નો પૂછવામાં આવે છે. 1 થી 2 છે જે ભોજન વિરામ માટેનો હોય છે. પછી 2 થી 6 છે, 2 થી 6 કન્ટિન્યુ જે ધારાકી કાર્યવાહી એટલે કે લેજિસ્લેટિવ બિઝનેસ, ધારાકી કાર્યવાહી અને સરકારી કાર્યવાહી માટે છે. આ સમયમાં કાયદો અથવા બજેટ ઘડવાનું કાર્ય થાય છે. 2 થી 6ના સમયગાળામાં કાયદો ઘડવાનો અથવા બજેટ ઘડવાનું કાર્ય થાય. કાયદો બનાવવો સમયમાં કાયદો અથવા બજેટ ઘડવાનું કાર્ય થાય છે. રાજ્યસભાનો સમય સાંજે 5 વાગ્યા સુધી હોય છે. લોકસભાનો સમય છે સાંજે 6 વાગ્યા સુધી હોય છે. હવે વાત કરીએ આપણે, પહેલું છે પ્રશ્નકાળ. પ્રશ્નકાળની અંદર શું થાય છે? એટલે કે સંસદના બંને ગૃહોની પ્રતિદિનની કાર્યવાહીમાં પ્રથમ કલાક એટલે કે 11 થી 12ના કારણે પ્રશ્નકાળ કહેવામાં આવે છે. આ દરમિયાન ગૃહના સભ્યો દ્વારા મંત્રીઓને પ્રશ્ન પૂછવામાં આવે છે, જેમાં પ્રશ્ન પૂછવાનું કારણ જણાવવાનું જરૂરી હોતું નથી. આ પ્રશ્નો 4 પ્રકારના હોય છે. એમાં પહેલું તારાંકિત પ્રશ્નો, બીજું અતારાંકિત પ્રશ્નો, અને ત્રીજું છે અલ્પસૂચના પ્રશ્નો, અને ચોથું છે ગેરસરકારી સભ્યોને પૂછવામાં આવતા પ્રશ્નો. પહેલું વાત કરીએ આપણે તારાંકિત પ્રશ્નો. તારાંકિત પ્રશ્નો એટલે કે આવા પ્રશ્નો છે. તારાંકિત પ્રશ્નોના જવાબ તરત જ મૌખિકમાં આપવાના હોય છે. તારાંકિત પ્રશ્નોના જવાબ છે તરત જ મૌખિકમાં આપવાના હોય છે. તેમાં પૂરક
પૂરક પ્રશ્નો પૂછી શકાય છે જે ઉત્તર આપ્યા બાદ ઉદ્ભવે છે. એમાં પૂરક પ્રશ્નો પૂછી શકાય છે જે ઉત્તર આપ્યા બાદ ઉદ્ભવે છે. આ પ્રકારના પ્રશ્નો છે જે ફૂદડીથી ઓળખી શકાય છે. આ પ્રશ્નની સૂચિ છે. આ પ્રશ્નની સૂચિ લીલા રંગમાં આ પ્રશ્ન છે એટલે તારાંકિત પ્રશ્નોની સૂચિ છે લીલા રંગમાં હોય છે. અતારાંકિત પ્રશ્નો છે. અતારાંકિત પ્રશ્નો એટલે કે આવા પ્રશ્નોના જવાબ છે લેખિતના હોય છે. અતારાંકિત પ્રશ્નો છે પ્રશ્નનો જવાબ છે લેખિતમાં આપવાના હોય છે. તેમાં પૂરક પ્રશ્નો છે તેમાં પૂરક પ્રશ્નો પૂછી શકાતા નથી. અતારાંકિત પ્રશ્નોની અંદર પૂરક પ્રશ્નો પૂછી શકાતા નથી. અતારાંકિત પ્રશ્નો છે એમાં આ પ્રકારના પ્રશ્નોને કોઈ ફૂદડી માર્ક હોતી નથી અને અતારાંકિત પ્રશ્નોની સૂચિ છે સફેદ રંગમાં હોય છે. અલ્પ સૂચના પ્રશ્નો છે. અલ્પ સૂચના પ્રશ્નોનો સંબંધ કોઈ લોક મહત્વ કે તાત્કાલિક બાબતો સાથે હોય છે. અલ્પ સૂચના પ્રશ્નોના જવાબ છે સામાન્ય રીતે મૌખિક આપવાના હોય છે. તેમાં પૂરક પ્રશ્નો પૂછી શકાય છે. અલ્પ સૂચના પ્રશ્નો છે પ્રશ્નોની સૂચિ છે આસો ગુલાબી રંગમાં હોય છે. ગેરસરકારી સભ્યોને પૂછવામાં આવતા પ્રશ્નો. એમાં સંસદમાં જ્યારે કોઈ ગેરસરકારી સભ્ય કોઈ ખરડા, સંકલ્પ કે કાર્ય માટે જવાબદાર હોય તો તે સંબંધમાં પ્રશ્ન પૂછી શકાય છે. આવા પ્રશ્નો માટેની પ્રક્રિયા છે મંત્રીઓને પૂછવામાં આવતા પ્રશ્નો જેવી જ હોય છે. આ પ્રશ્નોની સૂચિ છે પીળા રંગમાં હોય છે. નોંધ છે મંત્રીઓ સિવાય ખાનગી સભ્યો એટલે કે પ્રાઇવેટ મેમ્બરને પણ પ્રશ્ન કરી શકાય છે. આવા પ્રશ્નો સંબંધી પ્રક્રિયા એવી જ હશે જે મંત્રીને પ્રશ્ન પૂછવા માટે છે. કોઈ પ્રશ્ન તારાંકિત છે કે અતારાંકિત તે ગૃહના અધ્યક્ષ કે સભાપતિ નક્કી કરે છે. પ્રશ્નકાળની શરૂઆત સૌપ્રથમ 1721 ઇંગ્લેન્ડમાં થઈ હતી. ભારતમાં પ્રશ્નકાળની શરૂઆત છે સૌપ્રથમ 1892ના અધિનિયમથી થઈ હતી. પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીએ શૂન્યકાળને આતંકનો કાળ કહ્યો છે. વાત કરીએ આપણે શૂન્યકાળ. વિશ્વની સંસદીય પ્રક્રિયામાં શૂન્યકાળ એ ભારતની દેન છે. શૂન્યકાળની જોગવાઈ સંસદના પ્રક્રિયા સંબંધિત નિયમોમાં નથી. તેની શરૂઆત 1962ના ચોમાસુ સત્રથી થઈ હતી. તેને આ નામ છે મીડિયા દ્વારા આપવામાં આવ્યું છે. પ્રશ્નકાળ અને સંસદીય કાર્યક્રમ વચ્ચેના સમયને શૂન્યકાળ કહેવામાં આવશે. પ્રશ્નકાળ પછી તે તરત જ શરૂ થાય છે એટલે કે શૂન્યકાળની શરૂઆત બપોરે 12 કલાકની આસપાસ શરૂ થાય છે. તે ત્યાં સુધી ચાલે જ્યાં સુધી ગૃહનો તે દિવસનો એજન્ડા પ્રારંભ થતો નથી. આ દરમિયાન કોઈ પણ સભ્ય કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર કોઈ પણ બાબત અંગે ચર્ચા કરી શકે છે. વાત કરીએ અડધા કલાકની ચર્ચા. જે પ્રશ્નનો જવાબ ગૃહમાં આપી દેવામાં આવ્યો હોય તેનાથી સંબંધિત બાબતો પર સોમવાર, બુધવાર અને શુક્રવારે અંતિમ અડધા કલાકમાં ચર્ચા કરી શકાય છે. તેના માટે ઓછામાં ઓછા 3 દિવસ પહેલા લેખિત સૂચના આપવી પડે છે. 2 કલાકની ચર્ચા. 2 કલાકની ચર્ચા છે તેને અલ્પ અવધિની ચર્ચા એટલે કે શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન પણ કહે છે. તેના દ્વારા જરૂરી લોકમહત્વના પ્રશ્નો ઉઠાવી શકાય છે જેના પર વધુમાં વધુ 2 કલાક ચર્ચા કરી શકાય છે. તેના માટે સ્પીકર અઠવાડિયામાં 2 દિવસ નક્કી કરે છે. તેના માટે ઔપચારિક પ્રસ્તાવ કે મતદાન આવશ્યક નથી. આ વર્ષ 1953થી પ્રચલનમાં છે. હવે વાત કરીએ આપણે પ્રસ્તાવના પ્રકારો. સંસદીય કાર્યવાહી વિવિધ સંકલ્પો તથા પ્રસ્તાવોના માધ્યમથી ચાલે છે. આમ સંકલ્પ અને પ્રસ્તાવ સંસદીય કાર્યવાહીના સાધન છે.
સંસદીય પ્રસ્તાવ છે. સંસદીય પ્રસ્તાવ સંસદમાં સંસદ સભ્યો દ્વારા પોતાની વાત રજૂ કરવાનું એક સાધન છે. સંસદ સભ્ય છે. સંસદ સભ્ય લોકહિત છે. લોકહિતથી જોડાયેલ બાબતો આ પ્રસ્તાવના માધ્યમથી સંસદમાં રજૂ કરે છે. પ્રસ્તાવ છે. પ્રસ્તાવના પ્રકારો વિશે વાત કરીએ તો પ્રસ્તાવના પ્રકારો. પ્રસ્તાવના 3 પ્રકાર છે. મૂળ પ્રસ્તાવ, મૂળ પ્રસ્તાવ, પછી સ્થાનાપન્ન પ્રસ્તાવ અને પૂરક પ્રસ્તાવ. મૂળ પ્રસ્તાવ છે. મૂળ પ્રસ્તાવ જે સ્વતંત્ર પ્રસ્તાવ કહે છે. સ્થાનાપન્ન પ્રસ્તાવ છે. સ્થાનાપન્ન પ્રસ્તાવ તે મૂળ પ્રસ્તાવ છે. મૂળ પ્રસ્તાવના વિકલ્પ તરીકે રજૂ થાય છે. અને પૂરક પ્રસ્તાવ છે. પૂરક પ્રસ્તાવ જે અન્ય પ્રસ્તાવ પર નિર્ભર હોય છે. પૂરક પ્રસ્તાવ જે અન્ય પ્રસ્તાવ પર નિર્ભર હોય છે. જે પૂરક પ્રસ્તાવ છે એને 3 ભાગ પડે છે. આનુષંગિક પ્રસ્તાવ, પ્રતિસ્થાપક પ્રસ્તાવ અને સંશોધન પ્રસ્તાવ. પ્રસ્તાવ છે. પ્રસ્તાવ સંસદીય કાર્યવાહીનો પાયો ગણાય છે. સામાન્ય નાગરિકોના વિષયો પર સંસદના કોઈપણ ગૃહનો મત અથવા નિર્ણય જાણવા માટે ગૃહમાં રજૂ કરવામાં આવતી દરખાસ્તને પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે છે. પ્રસ્તાવ કોઈપણ મંત્રી દ્વારા તથા અંગત સભ્યો દ્વારા રજૂ કરી શકાય છે. કોઈપણ પ્રસ્તાવ પર પીઠાસીન અધિકારી એટલે કે અધ્યક્ષ સ્થાન ગ્રહણ કરનારની સહમતિ વિના ચર્ચા કરી શકાતા નથી. પ્રસ્તાવ છે. પ્રસ્તાવના મુખ્યત્વે 3 પ્રકાર છે. એમાં વાત કરીએ આપણે મૂળ પ્રસ્તાવ. મૂળ પ્રસ્તાવ છે. મૂળ પ્રસ્તાવ વિશે વાત કરીએ તે સ્વયં છે. તે સ્વયંમાં સંપૂર્ણ સ્વતંત્ર પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવથી સંસદના નિર્ણયની અભિવ્યક્તિ થાય એવી રીતે બનાવવામાં આવેલો હોય છે. રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિના મહાભિયોગનો પ્રસ્તાવ, લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને રાજ્યસભા છે. રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી અને તેને હટાવવાનો પ્રસ્તાવ હોય. મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવું વગેરે જેવી અત્યંત મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ થાય છે. વિવિધ સંકલ્પો, સ્થગન પ્રસ્તાવ, અવિશ્વાસ પ્રસ્તાવ, ધન્યવાદ પ્રસ્તાવ વગેરે મૂળ પ્રસ્તાવનો ઉદાહરણ છે. વાત કરીએ આપણે સ્થાનાપન્ન પ્રસ્તાવ. સ્થાનાપન્ન પ્રસ્તાવ છે. આ પ્રસ્તાવને મૂળ પ્રસ્તાવના વિકલ્પ તરીકે મૂળ પ્રસ્તાવની સાથે જ રજૂ કરવામાં આવે છે. જો ગૃહ તેનો સ્વીકાર કરે તો મૂળ પ્રસ્તાવ સ્થગિત થઈ જાય છે. પૂરક પ્રસ્તાવ છે. પૂરક પ્રસ્તાવ વિશે વાત કરીએ. પૂરક પ્રસ્તાવ છે. આ પ્રકારનો પ્રસ્તાવ અન્ય પ્રસ્તાવ પર નિર્ભર કે અન્ય પ્રસ્તાવ સંબંધિત હોય છે. તેના 3 પ્રકારો છે. આનુષંગિક પ્રસ્તાવ વિશે વાત કરીએ તો આનુષંગિક પ્રસ્તાવ એવો પ્રસ્તાવ જે વિવિધ પ્રકારની કાર્યવાહીઓની નિયમિત રીતોને ગૃહમાં પ્રચલિત પ્રથા દ્વારા માન્યતા મેળવે છે. જેમ કે ખરડા છે. ખરડાને પ્રવર કે સંયુક્ત સમિતિમાં મોકલવો. ખરડા છે. ખરડા પર વિચાર કરવો. ખરડો પસાર કરવો વગેરે. પ્રતિસ્થાપક પ્રસ્તાવ છે. પ્રતિસ્થાપક પ્રસ્તાવ વિશે વાત કરીએ તો આ વિલંબકારી પ્રકારનો હોય છે. જેને કોઈ અન્ય પ્રશ્ન પર વાદ વિવાદ દરમિયાન રજૂ કરવામાં આવે છે. જેમ કે ખરડા છે. ખરડાને પ્રવર કે સંયુક્ત સમિતિમાં ફરીથી મોકલવું. એટલે કે ખરડો છે. ખરડાને પ્રવર કે સંયુક્ત સમિતિમાં ફરીથી મોકલવું. ખરડા છે. ખરડાને વધુ અભિપ્રાયો મેળવવા ફરીથી ફેરવવામાં આવે. ખરડા છે. ખરડા પર વિચાર કે વાદ વિવાદને ચોક્કસ કે અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવશે. સંશોધન પ્રસ્તાવ વિશે વાત કરીએ તો સંશોધન પ્રસ્તાવ છે. આ પ્રકારના પ્રસ્તાવો મુખ્ય ઉદ્દેશ્ય મૂળ પ્રસ્તાવના કોઈ એક ભાગને કે આંશિક રીતે સંશોધિત કરવાનો હોય છે. વાત કરીએ સંસદીય પ્રસ્તાવ છે. સંસદીય પ્રસ્તાવ વિશે વાત કરીએ તેમાં વાત કરીએ સમાપન પ્રસ્તાવ. સમાપન પ્રસ્તાવ એ સંસદના સભ્ય દ્વારા સંસદમાં ચાલી રહેલી ચર્ચાને સમય પહેલા સમાપ્ત કરવા માટે રજૂ કરવામાં આવે છે.
જો પ્રસ્તાવ છે પ્રસ્તાવને સ્વીકારવામાં આવે તો તેના પરની ચર્ચા છે તેના પરની ચર્ચાને અટકાવી મતદાન માટે પરવાનગી આપવામાં આવે છે. સમાપન પ્રસ્તાવ છે. સમાપન પ્રસ્તાવના 4 પ્રકાર છે. સમાપન પ્રસ્તાવના 4 પ્રકાર છે. એમાં પહેલું છે સાધારણ સમાપન. સાધારણ સમાપન વિશે વાત કરીએ. સાધારણ સમાપન. બીજું છે ઘટકો દ્વારા સમાપન. ત્રીજું છે કાંગારૂ સમાપન. અને ચોથું છે ગિલોટીન પ્રસ્તાવ. વાત કરીએ આપણે સાધારણ સમાપન. સાધારણ સમાપન છે આ પ્રકારનો સમાપન પ્રસ્તાવ છે ગૃહના કોઈ પણ સભ્ય દ્વારા રજૂ કરવામાં આવે છે જેના પર પૂરતી ચર્ચા થઈ ગઈ હોય તો તેના પર મતદાન પ્રક્રિયા શરૂ કરવા માટે રજૂ કરવામાં આવે છે. ઘટકો દ્વારા સમાપન. આ પ્રકારના સમાપન પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરતા પહેલા ખરડા કે મોટા સંકલ્પના મુદ્દાઓના સમૂહ બનાવવામાં આવે છે. એક સમૂહ પર ચર્ચા વિચારણાને પ્રાધાન્ય આપવામાં આવે છે. ચર્ચા વિચારણા બાદ તેને મતદાન પ્રક્રિયા શરૂ કરવા માટે રજૂ કરવામાં આવે છે. કાંગારૂ સમાપન. આ પ્રકારના પ્રસ્તાવમાં કોઈ ખરડા કે બિલના માત્ર અગત્યના મુદ્દાઓ પર ચર્ચા અને મતદાન થાય છે અને બાકીના મુદ્દાઓને છોડીને તેને ગૃહમાંથી પસાર થયેલ માની લેવામાં આવે છે. ગિલોટીન પ્રસ્તાવ વિશે વાત કરીએ તો ગિલોટીન પ્રસ્તાવ છે એનો અર્થ થાય ચર્ચા વગર મતદાન એવો થાય છે. તેમાં પ્રસ્તાવ કે સંકલ્પની ચર્ચા બાકી હોય તેવા પ્રાવધાનોની ચર્ચા પૂર્ણ થઈ ગયેલ હોય તેવા પ્રાવધાનોની સાથે સંપૂર્ણ પ્રસ્તાવને મતદાન પ્રક્રિયા શરૂ કરવા માટે રજૂ કરવામાં આવે છે. આ સંસદીય પ્રક્રિયા અનુસાર વિવિધ મંત્રાલયોની અનુદાનની માંગણીઓ વિશે ચર્ચા નિયત દિવસો સુધીમાં ઉકેલાઈ શકે તેમ ન હોય તેવું સ્પીકરને લાગે તો તે આખરી દિવસે ચર્ચા પૂર્ણ કરાવ્યા વગર જ મતદાન કરાવી શકે છે, જેને ગિલોટીન તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે સ્થગન પ્રસ્તાવ. જે આ અતિ મહત્વના અને જેમાં વિલંબ ન કરી શકાય તેવા જાહેર હિતના અગત્યના વિષય સંબંધિત ચર્ચા કરવા માટે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. સ્થગન પ્રસ્તાવ ફક્ત લોકસભામાં રજૂ થઈ શકે છે, રાજ્યસભામાં નહીં. લોકસભાના કોઈપણ સભ્ય દ્વારા સ્પીકરની મંજૂરીથી આ પ્રસ્તાવ લાવી શકાય છે. જે સ્થગન પ્રસ્તાવ રજૂ કરવા ઓછામાં ઓછા 50 સભ્યોની સ્વીકૃતિ જરૂરી છે. સ્થગન પ્રસ્તાવ માટે સવારે 10 વાગ્યે સભ્યએ સ્પીકર, મંત્રી અને મહાસચિવને સૂચના આપવાની હોય છે. સ્થગન પ્રસ્તાવમાં ચર્ચા વિચારણા માટેનો સમય 2 કલાક અને 30 મિનિટ કરતાં ઓછો હોવો જોઈએ નહીં. પ્રશ્નકાળની સમાપ્તિ બાદ આ સ્થગન પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે તથા તેના પર વિચાર વિમર્શ સાંજે 4 વાગ્યાથી શરૂ થાય છે. લોકસભામાં આ સ્થગન પ્રસ્તાવ આવતા ગૃહની નિયમિત કાર્યવાહી સ્થગિત થાય છે. માટે તેને કામ રોકો પ્રસ્તાવ કે કાર્ય સ્થગન પ્રસ્તાવ પણ કહે છે. સ્થગન પ્રસ્તાવ પસાર થવાના કારણે સરકારને રાજીનામું આપવું જરૂરી હોતું નથી. સ્થગન પ્રસ્તાવ પસાર થવાના કારણે સરકારને રાજીનામું આપવું જરૂરી હોતું નથી. હવે વાત કરીએ આપણે નોંધ છે. સ્થગન પ્રસ્તાવમાં માત્ર એક જ મુદ્દો ઉઠાવી શકાય છે, તેનાથી વધુ નહીં. તાત્કાલિક તથા મહત્વપૂર્ણ ઘટનાઓ ઉઠાવી શકાય છે, જૂની નહીં. તેમાં નીચેના વિષયો ઉઠાવી શકાતા નથી. સ્થગન પ્રસ્તાવની અંદર ન્યાયાલયમાં વિચારાધીન હોય,
સંસદીય વિશેષાધિકારીઓથી જોડાયેલ હોય, સત્રમાં પહેલાં ચર્ચા થઈ ચૂકી હોય, જે બાબત અન્ય પ્રસ્તાવોથી પણ ઉઠાવી શકાતી હોય તે આ બધી જે પ્રસ્તાવ છે જેમાં સમાવેશ થતો નથી. અવિશ્વાસનો પ્રસ્તાવ વિશે વાત કરીએ તો અવિશ્વાસનો પ્રસ્તાવ એ એક સંસદીય પ્રસ્તાવ છે જે વિપક્ષ દ્વારા કેન્દ્ર કે રાજ્ય સરકારની સત્તા પરથી હટાવવા માટે લાવવામાં આવે છે. ભારતના બંધારણમાં અવિશ્વાસનો પ્રસ્તાવનો કોઈ ઉલ્લેખ નથી. લોકસભાની પ્રક્રિયા તથા કાર્ય સંચાલન નિયમાવલીના નિયમ એટલે કે રૂલ્સ ઓફ પ્રોસેસ જે 198 અંતર્ગત મંત્રી પરિષદ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની પ્રક્રિયા માટે નિયમ બનાવવામાં આવ્યા છે. જે અવિશ્વાસનો પ્રસ્તાવ છે કેન્દ્ર સરકાર વિરુદ્ધ લોકસભામાં અને રાજ્ય સરકાર વિરુદ્ધ વિધાનસભામાં રજૂ કરી શકે છે. આ પ્રસ્તાવ રાજ્યસભામાં કે વિધાન પરિષદમાં રજૂ કરી શકાતો નથી. આ યાદ રાખવાનું છે. એટલે કે કેન્દ્ર સરકાર વિરુદ્ધ છે કોઈ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવે તો માત્ર લોકસભા અને વિધાનસભામાં રજૂ કરી શકાય છે. અવિશ્વાસનો પ્રસ્તાવ માત્ર લોકસભામાં વિરોધ પક્ષ અથવા વિરોધ પક્ષો દ્વારા જ કરવામાં આવશે. જો આ યાદ રાખવું. અવિશ્વાસનો પ્રસ્તાવ માત્ર લોકસભામાં જે વિરોધ પક્ષ અથવા વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવશે. આ પ્રસ્તાવ માટે ઓછામાં ઓછા 50 સભ્યોનું સમર્થન જરૂરી છે. તેને પ્રસ્તુત કરવા માટે કોઈ વિશેષ કારણ દર્શાવવું જરૂરી નથી. અવિશ્વાસનો પ્રસ્તાવ પર વિચાર માટે સમયનું નિર્ધારણ સામાન્ય રીતે કાર્ય મંત્રણા સમિતિ દ્વારા કરવામાં આવે છે. પ્રસ્તાવ પર વિચાર વિમર્શ પૂર્ણ થયા બાદ અધ્યક્ષ તેને લોકસભામાં મતદાન માટે રાખે છે. બંધારણના અનુચ્છેદ 75 અનુસાર મંત્રીમંડળ સંયુક્તપણે સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાને જવાબદાર હોવાના કારણે જ્યારે લોકસભા મંત્રીમંડળમાં અવિશ્વાસ દર્શાવે ત્યારે મંત્રી પરિષદે રાજીનામું આપવું પડે છે. ભારતમાં સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત સ્વીકારાયેલ છે, નહીં કે વ્યક્તિગત જવાબદારીનો. તેથી જ અવિશ્વાસનો પ્રસ્તાવ મંત્રીમંડળની વિરુદ્ધ જ લાવી શકાય, નહીં કે વ્યક્તિગત રીતે કોઈ મંત્રી વિરુદ્ધ. અત્યાર સુધીમાં કુલ 28 અવિશ્વાસ પ્રસ્તાવ સરકાર વિરુદ્ધ લાવવામાં આવ્યા છે. વર્ષ 1963માં જે.બી. કૃપલાણીએ લોકસભામાં પ્રથમ વખત જવાહરલાલ નહેરુ સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ પસાર થઈ શક્યો નહોતો. અત્યાર સુધી સૌથી વધુ 15 વખત ઇન્દિરા ગાંધી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયેલ છે. હવે વાત કરીએ અગત્યના તથ્યો છે. 27મો અવિશ્વાસ પ્રસ્તાવ 21 જુલાઈ 2008ના રોજ એનડીએ પક્ષ દ્વારા તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહ વિરુદ્ધ રાખવામાં આવેલ હતો, જેમાં મનમોહનસિંહ સરકારની જીત થઈ હતી. 28મો અવિશ્વાસ પ્રસ્તાવ છે 20 જુલાઈ 2018ના રોજ ટીડીપી એટલે કે તેલુગુ દેશમ પાર્ટી પક્ષ દ્વારા તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાખવામાં આવ્યો હતો, જેમાં નરેન્દ્ર મોદી સરકારની જીત થઈ હતી. હવે વાત કરીએ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની પ્રક્રિયા વિશે વાત કરીએ. અવિશ્વાસનો જે પ્રસ્તાવ છે લાવવાની પ્રક્રિયા. લોકસભાની પ્રક્રિયા તથા કાર્ય સંચાલન નિયમાવલી નિયમ 198 થી લઈને 198(5) મંત્રી પરિષદ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવાની પ્રક્રિયા દર્શાવી છે. અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની પ્રક્રિયા. અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની પ્રક્રિયા વિશે વાત કરીએ તો એમાં 198(1)
198(1) ક મુજબ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરનાર વ્યક્તિને લોકસભા અધ્યક્ષ ગૃહમાં મંજૂરી માંગવાનું જણાવશે. 198(1) ખ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરનાર વ્યક્તિએ સવારે 10 વાગ્યા સુધીમાં લેખિતમાં સૂચના લોકસભા મહાસચિવને આપવી. જો લેખિતમાં સૂચના 10 વાગ્યા પછી આવે તો તેને બીજે દિવસે આપેલી સૂચના ગણવામાં આવે છે. 198(2) મુજબ પ્રસ્તાવ રજૂ કર્યા સમયે ઓછામાં ઓછા 50 સદસ્યોનો ટેકો હોવો જોઈએ. 198(3) 50 સદસ્યોના ટેકાથી મંજૂરી મળ્યા બાદ અધ્યક્ષે અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચા માટે કોઈ એક કે વધુ દિવસ નક્કી કરે છે. 198(4) ચર્ચાના અંતિમ દિવસે અધ્યક્ષ મતદાનની મદદથી ચુકાદો આપશે. 198(5) મુજબ ચર્ચા દરમિયાન કોઈ વ્યક્તિના ભાષણની સમય મર્યાદા અધ્યક્ષ નક્કી કરશે. હવે વાત કરીએ આપણે વિશ્વાસનો પ્રસ્તાવ. શૂન્યકાળની જેમ જ વિશ્વાસ પ્રસ્તાવ પણ ભારતીય સંસદીય વ્યવસ્થાની દેણ છે. વિશ્વાસનો પ્રસ્તાવ સત્તાધારી પક્ષ દ્વારા લાવવામાં આવે છે, જેનાથી સાબિત થઈ શકે કે સંસદમાં તેને બહુમતીનું સમર્થન પ્રાપ્ત થયેલ છે. વિશ્વાસનો પ્રસ્તાવ વડાપ્રધાન અથવા મંત્રીપરિષદના કોઈ સભ્ય દ્વારા લાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય તે સાબિત કરવાનો હોય છે કે વડાપ્રધાનને લોકસભામાં બહુમત પ્રાપ્ત છે. રાષ્ટ્રપતિ દ્વારા સદનમાં સૌથી વધુ બહુમતી ધરાવતા પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવે છે, પરંતુ જે તે પક્ષ પાસે ખરેખર બહુમતી છે કે નહીં તે જાણવા માટે જે તે સદનમાં વિશ્વાસનો મત લેવામાં આવે છે. આ સંદર્ભમાં બહુમતનો અર્થ લોકસભામાં કુલ સભ્ય સંખ્યાની બહુમતી એવો થાય છે, નહીં કે હાજર અને મતદાન કરનાર સદસ્યોની સાદી બહુમતી. ફેબ્રુઆરી 2017માં રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવના આદેશ મુજબ તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીને વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેમાં તેઓનો વિજય થયો હતો અને તેઓ મુખ્યમંત્રી તરીકે યથાવત રહ્યા હતા. સૌપ્રથમ 1779માં ચૌધરી ચરણસિંહને ગૃહમાં વિશ્વાસનો મત પ્રાપ્ત કરવા કહેવામાં આવ્યું હતું. તેમણે વિશ્વાસનો પ્રસ્તાવ પર વિચાર થવા પહેલા જ પોતાનું રાજીનામું આપી દીધું હતું. હવે વાત કરીએ આપણે અવિશ્વાસ પ્રસ્તાવ અને વિશ્વાસ પ્રસ્તાવની સંક્ષિપ્ત માહિતી વિશે વાત કરીએ તો અવિશ્વાસનો પ્રસ્તાવ અને વિશ્વાસના પ્રસ્તાવની સંક્ષિપ્ત માહિતી. પહેલા આપણે વાત કરીએ અવિશ્વાસનો પ્રસ્તાવ. અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. અવિશ્વાસનો પ્રસ્તાવ સામનો કરનાર પ્રથમ વ્યક્તિ કોણ છે? વડાપ્રધાન છે. એટલે કે અવિશ્વાસનો પ્રસ્તાવ વિરુદ્ધ બહુમતી મેળવનાર પ્રથમ વડાપ્રધાન કોણ છે? જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ 1963માં અવિશ્વાસના પ્રસ્તાવના સમર્થનમાં 62 મત અને અવિશ્વાસની પ્રસ્તાવની વિરુદ્ધમાં 347 મત પડ્યા હતા. અવિશ્વાસના પ્રસ્તાવમાં બહુમતી મેળવવામાં અસફળ રહેનાર વડાપ્રધાન વિશે વાત કરીએ તો હજુ સુધી કોઈ વડાપ્રધાનને અવિશ્વાસના પ્રસ્તાવમાં હારી જવાથી રાજીનામું આપવું પડ્યું નથી.
1978માં મોરારજી દેસાઈ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થયો હતો, પરંતુ મોરારજી દેસાઈએ મત વિભાજન પહેલાં જ રાષ્ટ્રપતિને રાજીનામું સોંપ્યું હતું. હવે વાત કરીએ આપણે વિશ્વાસ હોય છે. વિશ્વાસના પ્રસ્તાવમાં બહુમતી મેળવવામાં અસફળ રહેનાર પ્રથમ વડાપ્રધાન કોણ હતા? વિશ્વનાથ પ્રતાપસિંહ. 1990. સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરનાર વડાપ્રધાન કોણ છે? ઇન્દિરા ગાંધી, 15 વખત. સૌથી વધુ વખત અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરનાર વ્યક્તિ કોણ છે? જ્યોતિમય બસુ, 4 વખત. ઇન્દિરા ગાંધી વિરુદ્ધ CPIM પાર્ટી. વિશ્વાસના પ્રસ્તાવમાં એક મતથી હારનાર એકમાત્ર વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી, જે 1999 AIADMK પાર્ટીના જે જયલલિતાએ વિશ્વાસ મતની વિરુદ્ધમાં મત આપ્યો હતો. હવે વાત કરીએ આપણે નિંદા અથવા ઠપકા પ્રસ્તાવ. નિંદા પ્રસ્તાવ જે વિરોધ પક્ષના નેતા અથવા અન્ય કોઈ પણ સભ્ય દ્વારા સરકારની નીતિઓની આલોચના કરવા માત્ર લોકસભામાં લાવવામાં આવે છે. જે નિંદા પ્રસ્તાવમાં આ પ્રસ્તાવનામાં નિંદાના કારણોનો ઉલ્લેખ કરવો જરૂરી છે. જો આ પ્રસ્તાવ પસાર થઈ જાય તો મંત્રીમંડળે લોકસભામાં વિશ્વાસ મત મેળવવો ફરજિયાત બને છે, પરંતુ રાજીનામું આપવું જરૂરી નથી. હવે વાત કરીએ આપણે નિંદા પ્રસ્તાવ અને અવિશ્વાસ પ્રસ્તાવ વચ્ચેનો તફાવત. નિંદા પ્રસ્તાવ અને અવિશ્વાસનો પ્રસ્તાવ વચ્ચેનો તફાવત. નિંદા પ્રસ્તાવ છે જે લોકસભામાં આ પ્રસ્તાવને સ્વીકારવા માટે કારણ બતાવવું ફરજિયાત હોય છે, જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ લોકસભામાં આને સ્વીકાર માટે કોઈ કારણ બતાવવાની જરૂર હોતી નથી. નિંદા પ્રસ્તાવ તે કોઈ એક મંત્રી હોય છે અથવા સંપૂર્ણ મંત્રી પરિષદ વિરુદ્ધ લાવી શકાય છે. અવિશ્વાસનો પ્રસ્તાવ છે તે સંપૂર્ણ મંત્રી પરિષદ વિરુદ્ધ લાવી શકાય છે. નિંદા પ્રસ્તાવ તે મંત્રી પરિષદની નીતિઓ અથવા કામગીરીઓની આલોચના માટે લાવી શકાય છે. અવિશ્વાસનો પ્રસ્તાવ છે તે લોકસભામાં મંત્રી પરિષદના વિશ્વાસના નિર્ધારણ હેતુ લાવી શકાય છે. નિંદા પ્રસ્તાવ લોકસભામાં પસાર થતા મંત્રી પરિષદે વિશ્વાસનો મત મેળવવો ફરજિયાત બને છે, પરંતુ રાજીનામું આપવું જરૂરી હોતું નથી. અવિશ્વાસનો પ્રસ્તાવ સંસદના નીચલા ગૃહમાંથી એટલે કે લોકસભામાંથી પસાર થાય તો સંપૂર્ણ મંત્રી પરિષદે રાજીનામું આપવું ફરજિયાત છે.